અને એમાં અત્યારે જે હરાદ હાલે છે, ઓહો, કાગડા પલ્લા કાપી જાઓ. અને બે છોકરા કાગવાશ નાખતા હતા, કાક 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 ખીરના કોળીએ નાખ્યા. કાગડો આવ્યો, કાગડો આવ્યો પણ ધ્રુજ્યો બહુ બાપુ. હમણાં એક ભાઈ ફોન આવ્યો કે અમારા દાદાને હરાદમાં ભેળો વાત આવી છે. ઓલો કે તારો દાદો જીવતા કુટુંબમાં નહોતો ભેળો, હવે હરાદમાં એનો પડાય. અમે એક ભાઈના બાપાને ખરેખર ગયા ને, એટલે મેં પૂછ્યું, મેં ભાઈ કેમ કરતા દાદા ગુજરી ગયા? મને કે મારા ભાઈ યોગ કરતા કરતા. અરે મેં કીધું યોગથી તો આયુષ વધે. મને કે મારા દાદાને ગઈ હું વધે, યોગમાં જ ગયો મારો દાદો. અરે મેં કીધું રામદેવ બાબાએ વિશ્વની ફલક ઉપર મેં કીધું પતંજલિ યોગને મૂકી દીધો અને યોગ વિશ્વ યોગ દિન ઉજવવા મળ્યો. અને આ યોગ તો યોગી મહાપુરુષો પણ આપણને શીખવે છે કે યોગથી આયુષ વધે. મને કે ગઈ હું વધે. રામદેવ બાબાને જોઈને મારા દાદા યાદ આવે. મારા દાદાનો ગોબો ઉપાડનાર રામદેવ બાબા છે. અરે મેં કીધું ગાંડા ભાઈ, મને કે સાંભળો ભાઈ, રામદેવ બાબાના મારા બાપ દાદા જે ચીચ્ય 5:30 વાગે એટલે પદ્માસન લગાવીને જેમ રામદેવ બાબા બેઠા હોય એમ મારા દાદાએ આસન લગાવી દે. એમાં રામદેવ બાબાને જેમ કહેતા જાય મારા દાદા કરે ને એમાં મારા દાદાને રામદેવ બાબા ટીવીમાં બોલ્યા એટલે મારા દાદાએ કર્યું. મારા દાદાએ સામે રામદેવ બાબાએ કીધું પદ્માસન લગાવો. હવે એક તો મારા દાદાના ટાટિયા સેન્ટિંગના હરિયા જેવા, બે આછે આમ પગ લઈને કડાકા બોલાવીને પદ્માસન લગાવી નાખ્યું. અને પછી રામદેવ બાબાએ કીધું ઊંડો શ્વાસ લ્યો. અને મારા દાદાએ ઊંડો એવો શ્વાસ લીધો હારો આખું બેન થઈ ગયો, લાઈટ વહી ગઈ. અને મારા દાદા આજ્ઞા કીધ માયાભાઈ રામદેવ બાબા કહે તો મૂકે ને, ઊંડો શ્વાસ લ્યો. લાઈટ વહી ગઈ, લાઈટ આવી મારો દાદો વહી ગયો. અને ઘણાના ગાડીમાં બેહાડીએ ને તો વિશ્વ વગેરે ગાડીમાં ન બેહાડે. આગળ બેઠા હોય ને તો આપણે હાંકતા હોય ને તો ટર્ન આવે, જો ટર્નિંગ આવે. અમને નહીં દેખાતો હોય ટર્નિંગ, અમને નહીં કાગવાસની પડી હોય. અને એમાં અત્યારે જે હરાદ હાલે છે, ઓહો, કાગડા પલ્લા કાપી જાઓ. અરે બે છોકરા કાગવાશ નાખતા હતા, કાક 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 ખીરના કોળીએ નાખ્યા. કાગડો આવ્યો, કાગડો આવ્યો પણ ધ્રુજ્યો બહુ બાપુ. નળિયા મીડ્યા ખખડવા. એટલે નાના ભાઈ મોટા ભાઈને કીધું ભાઈ હા બાપા ખાહે નહીં. તો ઓલો કે તો મને ખબર છે બાપા નહીં ખાય. તક કા તને કેમ ખબર? તક બાપાએ પ્રોગ્રામ જ કર્યા. ઘરે ખાધું ઘરનું ભાવતું હોય તો થાય ને, ઘરે ખાય તો મેળ આવે ને. એને કદી ઘરે જ ખાધું જ નથી. તક ભલે બાપા ખાય ને એનો વાંધો નહીં, પણ બાપા એટલા બધા ધ્રુજે કાં? તક બાને ફાળી ગયો ફળિયામાં. હવે કાગડા છે પછી ફાળી જાય તોય ધણેલાટીઓ છૂટકી હોય તો જીવતા કેવા લાડ લડાવ્યા છે કયો? અમુક ગજબ છે. એક ભાઈના દાદા પાસા થયા એટલે આપણે એક રિવાજ છે, આપણે ખરેખર જાય. હમણાં માં મને એક જણે પૂછ્યું, મને કે આ કોઈ ગુજરી જાય તો આ 12 દી શું કામ બેહતા છે? 12 દિવસે કાર્ય જ કરે ને ત્યાં સુધી સતત એની એ જ વાતો. એક જાય એક આવે અને છોકરાએ પોરહીલા થઈ જાય, વારા કરે. મોટો ભાઈ બે પછી 2 કલાક પછી એ ભાઈ બદલી જાય, ઓલો પછી પંજો નાખી તો ઓલો હામો બેસી જાય, જાણે હો એરું પકડવા બેઠો હોય. હું છું તું બાપાને કાંઈ નહીં. હાજે બેઠા, મારા મમ્મીએ ખીચડી આપી. એમ તો મને હાજે થોડું કીધું પણ હું સમજ્યો નહીં, ટકોર કરેલી. ધ્યાન રાખજો, આ ધ્યાન રાખજો ને કીધું ને બીજો જોક્સ યાદ આવ્યો. એક જમાઈએ ને હાહુને ફોન કર્યો, લગ્ન પછી 15મે દિવસે પરણીને 15મે દિવસ, હજી 15 દી થયેલા, હજી જાન ગે. અને જમાઈએ ફોન કર્યો સાસુમાને. હવે તો જમાઈએ મમ્મી જ કહે છે, આપણે નક્કી જ નથી થતું કે આનો મોટો ભાઈ હારે છે મમ્મી હારવાર કહે એટલે ના કહેવા. તો માં 100% કહું, માં કરતા દરજો મોટો આપો દીકરીની માને. કારણ કે એ દીકરીની માએ એની દીકરી નથી વળાવી, પોતાનું કાળજાને ઉછેરીને મોટું કર્યું હતું ને એ વળાવ્યું છે. પોતાની માં કરતા હવાયું એને માન આપો, પણ મમ્મી તો ન જ કહેવાય. હા મમ્મી કહે તા ઘેરી આવી બેન થાય ડોય.
આ શબ્દની થોડીક તો વેલ્યુ રાખો. અમુક 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 જમાઈઓને તેને હાહુની અણહારું મળી આવું. મોમ ફોન કર્યો બાપુ, એ અમારી સંસારીઓની વાતો છે બાપા. એને હાહુને ફોન કર્યો, હાલો મોમ, ગુગુ બોલો. ગુગેશ બોલો તો ખરા. ગુગેશ કેમ છે બધા? કેમ છે નહીં, બધું જે છે એ છે. કેમ છે નહીં, છે એ છે મમ્મી. કે પણ શું થયું? કાંઈ નહીં મમ્મી, એક વાત કહું મમ્મી, 15 દી પહેલા હું ભણવા આવ્યો. પ્લીઝ કુમાર, તમે પાણી પી લો પહેલા, તમે સ્વચ્છ થઈ જાઓ પ્લીઝ. આ મોમ, હું સ્વચ્છ જ છું, પણ મોમ એક વાત કહું, અમારી વિદાય થઈ, હું ગાડીમાં બેસી ગયો, તમારી દીકરીને ગાડીમાં બેસાડી, પછી તમે મારી પાસે આવ્યા, રડતા રડતા કહેતા હતા, કુમાર ધ્યાન રાખજો, કુમાર ધ્યાન રાખજો. ત્યારે મને એમ થતું હતું કે તમારી દીકરીનું ધ્યાન રાખવાની તમે ભલામણ કરો, પણ આ 15 દિવસે મને ખબર પડી તમે મને કહેતા હતા તમારું ધ્યાન રાખજો. આ મને ખબર જ નહોતી, મારી નકુસામાં આંગળી આવી ગઈ. મોમ, આ તમે મોમ હકીકત કહો, આની કરતા તમે મને બોમ્બ જો, પણ મોમ આ નહીં. એટલે ભાઈ મને ટૂંકમાં પૂછ્યું કે હું પાછો મોરારદાન બહુ ગણ્યાની બહુ છું. મને હકીકતમાં પૂછ્યું એક ભાઈ, મને કે 12 દી બેસવું શું કામ જો? આપણે પૂછીએ ને ઓલાને વળી, પછી એનું 12 દી હાલે. આપણે નકર ખબર જ, ઓલા ફોન કર્યો કોઈએ કે માય ભાઈ ખબર છે તમને ફલાણા ભાઈના બાપુજી ગુજરી ગયા? કે આપણે કંઈ ના, અરે ગુજરી ગયા એટલે આપણે તરત એને જ પૂછી લીધું હોય કે અરે એને શું થયું હતા? કે એટેક આવી ગયો કે XYZ. એ તો પૂછી જ લીધું છે આપણે, છતાંય એના દીકરા પાસે ન બોલાવી ક્યાં સુધી આપણે હાસું ન લાગે. ઘણા તો બાળવા જાય ને, ત્યાં બેઠા બેઠા બીડીઓ ટેકાવે, ઓલો બળતો હોય. અને ઘણા તો બાપુ બાકા ન હોય ને બીડી કોકની પહેલે હળગાને ઓલાઈ જાય ને તો ઓલો બળતો હોય ન્યાલી ડીંડલું લે, અને પાછો એવી એવી ઉપાડે. ઓહો રામ 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 રામ. ભગવાનની મરજી વગર કાંઈ ન થાય. એટલે આ બીડી ભગવાનની મરજીથી પીસ હોતું. કાલ મારે અરે વાતો કરતો બોલો, અત્યારે કડબના ભોળા ઘોડે બળે. તો ઓલી બીજો બાજુ વાળો શું કે, એમ તો કાલ મારી વાડી આવ્યો. તો ઓલો કે હવે આવે તો મને કહેજે. તો ઓલો કે હવે આવે તો હું નો વાઈટ ઠેકી જાઉં. નહીં, હું દાંત જ કઢાવવાનો છું આજ. હું ઘણી વાર કહું માં, હસો બીજાને હસાવો, અમુકની વાતોને હસી કાઢો. એને કાનમાં ન લ્યો. આવા મહાપુરુષોની વાણીને કાનમાં લઈ લેજો, કારણ કે કાનથી પીધેલું એ અદ્ભુત છે. એટલે ટૂંકી વાત, એ ભાઈ મને કીધું, મને કે આ 12 દી હું કામ બે હતા એને વાતે હશે 12 દી. તો અને પાછા આપણે જો આપણે ખબર હોય ને ઓલાને એમ કહે ને કે બિચારાને હું એના ઘરનાને કહેવું, અને આપણે જો એને પૂછ્યા વગરના વૈયાજી શું કે ખબર, મારા દીકરા સાપ એને વૈયાજી ખરેખર ન કર્યો. એટલે પૂછા તો કરવા જ પડે, અને સામે બેહીને કહેવાનું. આપણે વળી ગળગળું થતું જાવ ને, ભગવાનને મારી જે હોય ને. એ બાપો હજી બાએ ખીચડી ખવડાવી ન્યા પોગે ને ત્યાં બીજો આવ્યો હોય. બાપા કાંઈ નહીં, એમ તો હાજે બાએ ખીચડી ખવડાવી, મને ઈશારો કર્યો, હું સમજી નો કહ્યું ધ્યાન રાખજો. એ ધ્યાન રાખજો આવે તો ત્રીજો આવ્યો. આપણે હાથ સુધી બેહીએ ને તો આપણે ખબર ન પડે એનો બાપ કેમ કરતા મર્યો. અને આપણે તો ખબર જ છે કે આમ જ મર્યો, પણ ઓલો ત્યાં પોગે જ નહીં રીતે. પણ મને એક સહજમાં એક અહીંયા વિદ્વાન ભૂદેવો બેઠા છે, આ વાતની મને ખબર ન હોય, પણ મારથી નીકળી ગયું વાત કે 12 દિવસ શું કામ બેસે. ત્યારે મેં એને કીધું, એટલે મને યાદ આવ્યું. મેં કીધું આપણે સપના આવે આપણને,
આપણે સૂતા હોય પથારીમાં પણ સપનામાં વયા ગયા હોય ને ત્યાં ક્યાં તો પછી જેવો માણસ એવા સપનો આવે, કોઈને એરું વાહે થાય, કોઈને ખૂટીઓ વાહે થાય, કોઈને હડકાયું વાહે થાય, કોકનો પગ લપચી જાય ને કવામાં પડે, ત્યારે છડપ દિન જાગી જાય છે તો એ પરસેવો કોને વાળ્યો? એને ભયનો શ્વાસ કેમ ચડ્યો? એ તો સૂતો જ થયો, પણ એ જાગી ગયો ત્યારે ખબર પડી કે હાલે હું તો માયાભાઈ છું, હું તો અહીંયા સૂતો છું. અને અમુક સપનું તો એવું આવી જાય માણસને કે નક્કી ન કરી શકે કે હતું શું આ. બાપુ તખતદાનજી લખે કે સંસાર ખોટો કે સપનું ખોટું, આમાં કઈ હળવું જે નહીં રે, પણ આ જીવન નથી એ જંજાળ જીવન છે, જીવવા જેવું રે વાલીડા મોજ મારે મોજ, આવી મોજ મારે રે. પણ શરીર બરાબર છે, એ જાગી ગયું, મગજ બરાબર છે એટલે યાદ આવી ગયું કે નહીં હું માયાભાઈ છું, મારે કાલે મોરબી પ્રોગ્રામમાં જવાનું, આ યાદ આવી ગયું. પણ માની લો કે શરીર ખતમ થઈ ગયું, કોઈ રીતે ખલાસ થઈ ગયું, એ જાગૃત નથી, ઓલો આવી ગયું. જ્યાં સુધી જાગીએ નહીં ત્યાં સુધી સપનું પૂરું નથી થતું. પછી તો એ નનામી લઈને નીકળીએ ને એ સપનું જ લાગે એને કે હું આ સપનું જ જોઉં છું, મારી વાહે બધા રોવે છે, એ સપનું જ છે. પણ એને હવે હાટું લગાડવા હાટું બહારથી ખરો કરવો પડે. એ આપણી વચ્ચે જ બેઠો, કારણ કે 5 તત્વમાંથી 2 તત્વ પૃથ્વી ને જળ બાદ થઈ ગયા, એ 3 તત્વ છે. આ આંખ છે એ પૃથ્વી તત્વમાંથી પ્રાપ્ત થયેલી છે, તો પૃથ્વી તત્વને જ જોઈ શકવાની છે, એ ઓલા શરીરને નહીં જોઈ શકે. તો એ બધાને અડતો હોય, બધાને વાતો કરે, પણ એ કોઈને સમજાય નહીં, એટલે એમ થાય કેમ મારે કોઈ વાત નથી કરતા, હજી આ સપનું ચાલે. પણ એ સતત બેઠો બેઠો 12 દી સાંભળે કે તો ગુજરી ગયા, નામ ગયું. જ્યારે 12મે દિવસે જ્યારે એનું પિંડદાન આ દેશનો બ્રાહ્મણ પવિત્ર શ્લોકથી જ્યારે કરાવે, ત્યારે એને સંપૂર્ણ રીતે સ્વીકારી લે કે ના, હવે ખરેખર મારું જ શરીર હતું, હું તો હવે આત્મા છું અને હવે મારે પરમાત્મા બાજુ ગતિ કરવી જોઈએ. એ 12મા દિવસે એનો યોગ પાકી જાય અને પછી ઘરેથી વિદાય લેતો હોય, આવુંમાં મને લાગ્યું. પણ કોક અજળ હોય રહી જાય, એ 3 વર્ષ પછી હરાતમાં ભેળવી દેવાનું એને. હવે શ્રદ્ધાથી કહીએ હવે તો જાઓ મારા બાપ, બીજે જન્મો, પાછા ડાયરા શીખો. અને જ્યાં સુધી આપણી અંદર ખાલી કંઈક ભરાય એવું ના આવે. દાખલા તરીકે બજારમાં આપણે કોઈ ચીજ વસ્તુ લેવા જાય, બોઘરું હોય, બરણી હોય, તો એની અંદર કેટલું હમાય એમ છે એની ઉપર એનો ભાવ હોય. બાકી બાપુ આખું બોઘરું પિત્તળનું હજળ ભરેલું હોય, એમાં આવે જેવું ન હોય તો કોઈ લે નહીં. આમાં કેટલું આવશે? બાકી તો જીવન જ્યાં જીવવું હોય ને, જેને જેવું જીવવું હોય ને બાપુ, એવું અત્યારે મળે એવું છે. ટીવી ચાલુ કરો એટલે 2 4 તો એવાય બધી આવતું હોય, બરોબર, અને પાછું બધાના માપના બધાને મળી રહે છે. મેં તો ઓલું નિર્મળ બાબાને એકવાર સાંભળેલા, મને થયું ભાઈ ભાઈ હો, વાહ વાહ, હમણાં નથી દેખાતા અને નથી મળી જતા. મને એમાં અતિ આનંદ એ આવે કે આપણે કેટલા બધા એવા માણસો છે, હવે એ આમ હાથ કરે ને તો એ પૈસા ન ખૂટે એવું કહે, પછી એ ટિકિટ રાખે 7 કે 8 કે 10 હજાર. પછી એ છેલ્લો શો પૂરો થાય ને એટલે પર્સ જેની ખીચામાં હોય એ બધા પર્સ ખુલ્લા રાખવાના, બહેનો હોય તો તરત એ ખુલ્લા પર્સ રાખે, એ પર્સ એની હામાં મોઢા રાખવાના, બાબા આમાં મામા કરે. એ પર્સ ખોલવાવાળા એટલું નહીં કહેતા હોય કે આ જ પર્સમાં 7,000 આવ્યા ત્યારે એન્ટ્રી આમાં લીધી, હવે એના હાથથી આ પર્સમાં ખૂટે નહીં, તો એને એ કરવું હોય તો એના ખિસ્સામાં મામા. શું ભારત લાગણીમાં છે હાવ મારા બાપુ. જ્યાં સુધી સદગુરુના શબ્દથી ફરજ ન બજાવતા થાવ ત્યાં સુધી આપણું કલ્યાણ ન થાય. સરકાર તો બદલ્યા કરે, પણ જ્યારે એની અંદર પવિત્ર ધોધ આવે ને એની હારે જ્યારે જોઈન્ટ થઈ જાય અને જ્યારે બરોબર કાયદાને ફોલો કરીએ
હમણાં અમારા ખેડૂતોને એક સંમેલન હતું, મને બોલવા આપ્યું. મારી પહેલાં ઘણા બધા મિત્રો બોલ્યા કે ભાવ નથી આવતા ને આમ નથી આવતું ને જ્યારે ખેડૂત પાસે હોય ત્યારે કે આવતું. એટલે મેં ટૂંકું જ એને કીધું કે માફ કરજો, ખોટું લાગે તો માફ કરજો, પણ તમે આ તમારા કપાસ ડુંગળી પાવ હેનથી તાકે સબમરીબલથી, મોટરથી, લાઇટથી, તો પાઈથી લાઇટથી. મેં કીધું 1 યુનિટનો ભાવ શું છે અત્યારે ખેડૂતને? તો 60 પૈસા. તો આવીને બિલ આવી કેટલું જાય? છતાં જો ડાયરેક્ટ આકડિયા ન નાખતા જ મને કહો, પાણમાં જ ડાયરેક્ટ આકડિયા નાખીને તમારે ભાવ જોવે છે? ના, નિષ્ઠા રાખો, ભરોસો રાખો અને મહેનત. ભગવાન કૃષ્ણ કહે છે અર્જુન નહીં, હે ધનંજય તું કર્મ કર, ફળની આશા ન રાખ. અને વાત જ સાચી છે. તમે આપણે કપાસ વાવી શકીએ પણ કેટલા જીંડવા લાવવા એ ખેડૂતની આપણી તાકાત નથી. એ તો અખિલ બ્રહ્માંડનો માલિક દેતો હોય છે. ભલામણ એના ઉપર ભરોસો હોવો જોઈએ. આપણામાં જ ભરોસો ન હોય ને આમાં ભગવાન ઉભા હોય તો મેળ ન આવે. ભરોસો તો આપણે હોવો જોઈએ ને. આપણે કેમ માનીએ છીએ? માં સતી હતા જ, ગુરુ નાથ ભગવાન બે હામાં હારવાર હતા. સામે રામ ઊભા છે, અરે શિવ છે, ગુરુ છે પણ ગુરુ વર છે. આવો ગુરુ મળે કોણ? છતાં સતીને વહેમ હતો, એમાં શ્રદ્ધા નહોતી. એટલે પ્રભુ રામમાં રામ ન દેખાણા, શિવમાં શિવ ન દેખાણા. અંદર ભરોસો, આપણી અંદર વિશ્વાસ હોવો જોઈએ.